આજે શીતળા સાતમ નિમિત્તે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા આરોગ્યના દેવી એવા શીતળા માતાજીના મંદિરે મહિલાઓની ભીડ જોવા મળતી હોય છે। બાળકોને માતાજીના દર્શન કરાવવા માટે અનેક પરિવારો તેમજ દર્શનાર્થીઓ આવે છે। માત્ર મોરબી જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહીં પ્રાર્થના કરવા આવે છે। તો મહિલાઓએ પોતાના બાળકો માટે માનેલી માનતાઓ પણ આજના દિવસે અહીં આવીને પૂરી કરે છે અને આજે શીતળા સાતમ નિમિત્તે મંદિરના પટાંગણમાં મહિલાઓનો મેળો જામે છે। મને અહીંયા આશુભાઈ પૂજારી તરીકે ઓળખવામાં આવે છે। અત્યારે આપણે આ શીતળા માતાજીના પવિત્ર સ્થાનકમાં છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા લગભગ 4 થી 5 હજારની મેદની અત્યારે ઉપસ્થિત છે દર્શન કરવા માટે। મોરબી શહેરમાં અતિ પ્રાચીન પુરાતન મંદિર જેને કહેવામાં આવે છે એ શીતળા માતાજીનું મંદિર છે। શીતળા માતાજી જે છે એને આરોગ્યના દેવી કહેવામાં આવે છે, એટલા માટે કે આપણા જે નાના કુમળા બાળકો હોય છે એ બાળકો કોઈ પણ રીતે બીમાર પડે તો એની રક્ષા કરવા માટે શીતળામાં ગમે ત્યારે હાજર હોય છે। એટલા માટે આપણે શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવાર દરમિયાન આપણે ટાઢું જમવાનું બનાવી અને એકટાણું કરવામાં આવે છે। ત્યાર પછી સવારના સમયે શ્રી શીતળા માતાજીના મંદિરમાં આવી અને કુલેર ધરાવવામાં આવે છે અને માતાજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। આશરે 500 વર્ષથી વધારે સમયથી મોરબી સ્ટેટના સમયમાં આ જે કાંઈ મંદિર જે છે અસ્તિત્વ ધરાવે છે અને દર વર્ષે સાતમના દિવસે 20 થી 25 હજાર માણસો અહીંયા દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। મારું નામ છે ઈના, બધાને જય શીતળામાની જય બોલો જય। હું અહીંયા આપણે મોરબીમાં શીતળામાનું મંદિર છે મોટું, એ શીતળામાં બધા બાળકો માટે સુરક્ષા, બધાને રોગ ન થાય નાના નાના બાળકો માટે, એટલે બધાને પ્રાર્થના કરવા માટે આવે છે। શ્રાવણ મહિનાની સાતમ અને મોટી સાતમ બહુ સરસ છોકરાઓ માટે આખું વર્ષનું જે હોય છે રોગ ધોગ ન થાય અને ખાસ તો આખું અને ઓરી અછબડા માટે થઈને છોકરા માટે થઈને મારી પ્રાર્થના કરે છે। એટલે આવા સવારના વહેલી સવારના 5 વાગ્યાથી પૂજા કરવા આવે છે, તે સાંજના 11 વાગ્યા સુધી ચાલુ જ રહે છે પૂજા। બાળકો માટે એટલીમાં સુરક્ષા આપે, શીતળામાને પ્રાર્થના કરે। પછી અમારા અહીંયા શીતળામાં છે, ધાસીમાં છે, એને શરદી ઉધરસ તાવ ન થાય એ માટે, બળિયા બાપજી છે એને ગુમડાને એવું ન થાય એ માટે છોકરા માટે રક્ષા માંગે। રતવેલિયા દાદા છે એના માટે બધે ચામડીના રોગો ન થાય એ માટે થઈને મારી બધી બાળકો માટે થઈ સુરક્ષા લેવા આવે છે। માનતાઓ તો ઘણી અઘરીઓ માતા રાખે છે બાળકો માટે, કારણ કે આમાં એના જો તાવ ને એવું બધું આવે તો શું કે માયું એમ વિચારતી હોય કે નારિયેલ ને એવું તો બધું કરે, પણ અઘરી આમ રડતા રડતા બધા આવે છે પ્રાર્થના કરવા કે મારા છોકરા સાજા રહે એ માટે થઈ। બાકી ઓરી અછબડાની હોય તો એમાં દહીં, દૂધ, છાશ આ બધી માતાજીને ટાઢક આપવા માટે કરે છે, બાકી સાકર ને એવું બધું ધરાવે છે। મારું નામ દિવ્યાબેન મનોજભાઈ નિમાવત। શીતળા માના પરચા અપરંપાર છે। તે દિવસે દરેક બહેનોને, નાના બાળકોવાળી સ્ત્રીઓને ટાઢું જમવું જ પડે અને જો જે નથી જમતા ને તેને શીતળામાં પરચા આપે છે। વાર્તામાં બતાવ્યું છે કે જે ગરમ જમે છે ને તેના છોકરાને શીતળામાં બાળીને ભરતું કરી મૂકે છે, કારણ કે આખી ગામની સ્ત્રીઓ છોકરાવાળાને આ વ્રત રહેવું જરૂરી છે। આ તો ગઈઢાવાના પહેલેથી જ ચાલ્યા કરે છે કે આ શીતળા માના પરચા અપરંપાર છે। એનું મહત્વ છે કે જે આ ટાઢું ખાય છે ને તેની શીતળામાં તેના બાળકોની રક્ષા કરે છે અને તે માટે આખા ગામની સ્ત્રીઓ સવારે સાંજે ટાઢું જ જમે છે અને શીતળામાં તેની ઉપર કૃપા કરે છે, તેના બાળકની રક્ષા કરે છે અને માના પરચા તો અપરંપાર છે। ભક્તિ દવે, અમે આજે શીતળા સાતમ છે અને અમે ઘણા વર્ષોથી જ્યારે નાનપણ છે એ અમારું અહીંયા જ વીતું છે એમ કહેતો હાલે। શીતળામાં જે છે એ સ્વચ્છતાના અને સુઘડતાના દેવી છે। સાતમને દિવસે ખૂબ મહત્ત્વ છે માતાજીનું, એટલે દરબારગઢ સુધી અહીંથી છેક લાંબી લાઈનો આવે છે। માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે। ઓરી અછબડા, આંખની કોઈ પણ બીમારી થઈ હોય તો માતાજીની બાધા રાખવાથી, એમનામાં શ્રદ્ધા રાખવાથી એ અવશ્ય મટી જ જાય છે। અમારા પોતાના ઘણા બધા પર્સનલ એક્સપિરિયન્સ છે કે માતાજી પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવાથી ઘણા બધા મોટા મોટા રોગ છે એ પણ મટી જાય છે। એના પાછળ ઘણી બધી દંતકથાઓ પણ છે। એમાંની એક છે કે એની અંદર એવું હોય છે કે 2 વહુ હોય છે અને રાંધણછઠના દિવસે એક વહુ છે એ ખૂબ શ્રદ્ધાળુ હોય છે અને બીજી નાસ્તિક હોય છે। તો જે શ્રદ્ધાળુ વહુ છે એની માતાજી પરીક્ષા કરે છે અને જ્યારે માતાજી એક ડોશીનું વેશ ધારણ કરી અને રસ્તામાં બેસે છે અને એમ કહે છે કે
તું મારા માથામાં જે ટોળા છે એ તું કાઢી દે, જે જૂ છે એ. અને માતાજી માતાજીના માથામાંથી કાઢી દે છે ત્યારે એ વહુને આશીર્વાદ આપે છે અને કહે છે કે તારી બધી મનોકામના પરિપૂર્ણ થાય. જેને સંતાન પ્રાપ્તિ નથી થતી હોતી એ પણ માતાજીની શ્રદ્ધા રાખે છે અને એને સંતાન પ્રાપ્તિ થાય છે. એવી ઘણી બધી પણ શીતળા માને લઈને માન્યતા છે. માતાજીની શ્રદ્ધા અને ભક્તિ રાખવાથી બધી માન્યતા તમારી પૂરી થાય છે. જય શીતળા મા. જોશી વિમલ, અહીંયા શીતળા માના મંદિર પાસે અમે રહીએ છીએ. ઘણા વર્ષોથી પૌરાણિક મંદિર છે અને શીતળા માની મનોકામના બધી પરિપૂર્ણ કરે છે. જેમ કે ઓરી, અછબડા અને હમણાં કોરોના કાળ ગયો પણ એનામાં પણ જે લોકો શ્રદ્ધા રાખીને જે માતાજીએ એની પરિપૂર્ણ કામ કર્યું છે અને લોકોની આસ્થા એવી છે ઘણા વર્ષોથી અહીંયા કે ગુમડા થયા હોય, ઓરી થયા હોય, અછબડા થયા હોય, દહીંની અને એની બધી આ માનતાઓ રાખે છે. લોકો કુલર ચડાવે છે ઠંડક માટે, પાણી ચડાવે છે અહીંયા અને શ્રીફળ વધારીને સૌની મનોકામના શીતળામાં પરિપૂર્ણ કરે છે. શીતળા સાતમને દી ચૂલા ઠારવામાં આવે છે કારણ કે છઠને દિવસે રસોઈ કરી અને ઠંડુ જમવાનું મહત્ત્વ છે અને પરિવારની સુખ શાંતિ અને આરોગ્ય માટેની દેવી છે. એટલે શીતળા માના મંદિરે આવી અને લોકો ઠંડુ ધરાવી અને પોતે પ્રસાદ ગ્રહણ કરે છે.